જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યો। પોલીસ કાફલા સાથે જયરાજ આહિરને મહુવા લઈ જવાયો છે। એસઆઈટી જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। રિમાન્ડ મંજૂર થાય છે કે પછી જેલ હવાલે તેના ઉપર પણ નજર રહેલી છે। મહુવાની કોર્ટમાં જયરાજ આહિરને રજૂ કરવામાં આવનાર છે। જયરાજ આહિરને થોડી જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે। ત્યારે કેટલા દિવસના રિમાન્ડની માંગ થાય છે, કેટલા રિમાન્ડ મંજૂર થાય છે તેના પર નજર રહેલી છે। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, જયરાજ આહિરને અત્યારે કોર્ટમાં લઈ જવામાં આવ્યું છે, પોલીસ રિમાન્ડની માંગ કરશે। બિલકુલ જીજ્ઞાસા, જો વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે જયરાજ આહિરની જે છે તે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોક્કસથી તેઓને મેડિકલ માટે લઈ જવામાં આવ્યો હતો અને આજે કહી શકાય કે જયરાજ આહિર છે તેને મહુવાની જે સેશન કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યો છે। હાલ તેઓને મહુવાની કોર્ટમાં જે છે તે સીટ દ્વારા લઈ જવામાં આવ્યો છે। જોકે સીટ દ્વારા કહી શકાય કે વધુ જે રિમાન્ડ છે તે રિમાન્ડની માંગ કરી શકે તેવી શક્યતાઓ છે, કેમ કે જે પ્રમાણે આજે સમગ્ર કાવતરું જે રચ્યું હતું તેને લઈને ચોક્કસથી પોલીસ દ્વારા પણ કહી શકાય કે જૂની બીએનએસ કલમો છે તેના હેઠળ ગુના હેઠળ જયરાજ આહિરની જે છે તે ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ ચોક્કસથી હવે મહુવા કોર્ટમાં તેઓને રજૂ કર્યા છે અને કોર્ટ દ્વારા શું તેમને રિમાન્ડ આપે છે કે કેમ તેના ઉપર ચોક્કસથી નજર રહેશે। જો કે પોલીસ પણ રિમાન્ડ આમાં માંગે છે કેમ તેના ઉપર ચોક્કસથી નજર રહેશે। જિજ્ઞાસા, બિલકુલ કૃણાલ, આભાર જાણકારી માટે।